નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારાના સમાચારના વિડીયો સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સમગ્ર દેશમાં જે રીતે બજેટમાં મળેલી નિરાશા બાદ લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે રીતે માનદ વેતનમાં વધારા સહિતની જે વર્ષો જૂની 20 મુખ્ય મુદ્દાઓની જે પડતર માંગણીઓ છે તેને લઈ અને લડાયક મૂડમાં આવી ગયા છે, ત્યારે આ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા 1 એપ્રિલથી કે આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરી સરકાર સામે ઓનલાઈન અને ઓફલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ કરીને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। ત્યારે આ રાજ્યના કહી શકાય આ જિલ્લામાં આંગણવાડી કાર્યકર બહેનોએ માનદ વેતન વધારા અને બાકી પગારને લઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનું માનદ વેતન જે છે તેને સરકારના નીતિ નિયમ હાઈકોર્ટના ચુકાદા મુજબ વધારો કરી આપવાની જાહેરાત કરાઈ છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો લડાયક મૂડમાં આવ્યા છે અને માનદ વેતન વધારાની જે મુખ્ય માંગણી છે તેને લઈ અને સરકાર સામે શું માંગણી કરાઈ રહી છે, સરકારને શું દબાણ કરાઈ રહ્યું છે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને વધુને વધુ તમારા કલીગ મિત્રો સાથે શેર કરશો। તો વાત કરીશું ઉત્તરાખંડની। તો ઉત્તરાખંડના પુષ્કરસિંહ ધામી સરકાર દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં આંગણવાડી કર્મચારી સંઘના પદાધિકારીઓ સાથે જે મિટિંગ યોજાઈ હતી તેમાં મુખ્યમંત્રી દ્વારા જે છે તે ખુદ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને કર્મચારીઓની અન્ય પડતર માંગણીઓને પણ સ્વીકારવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી। ત્યારબાદ પુષ્કરસિંહ ધામી સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ અને નાણાં વિભાગને સંયુક્ત રીતે આ બાબતે પરિપત્ર જાહેર કરી અને કર્મચારીઓને આપવાની વાત કરી હતી। જ્યારે આ વાતને જાન્યુઆરીથી લઈ અને એપ્રિલ એમ 4 મહિનાનો સમયગાળો વીતવા છતાં પણ અને નવું નાણાકીય વર્ષ શરૂ થયા છતાં પણ વિભાગોએ કહી શકાય કે મુખ્યમંત્રીના આદેશનું પાલન ન કરતા હવે ઉત્તરાખંડના તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો લડાયક મૂડમાં આવી ગયા છે। હજારોની સંખ્યામાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો વિરોધ પ્રદર્શનો, ધરણા કાર્યક્રમો યોજી રહ્યા છે અને તારીખ 1 એપ્રિલથી વિવિધ બ્લોકોમાં, વિવિધ વિભાગોમાં આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી રખાઈ રહી છે તેમજ ઓફલાઈન અને ઓનલાઈન તમામ પ્રકારની જે પોષણ અને બાળકોના શિક્ષણને લગતી કામગીરી બંધ કરી અને સરકાર પર જે છે તે દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની મુખ્ય માંગ માનદ વેતનમાં વધારો કરવાની છે, કારણ કે સરકાર દ્વારા 8 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ ન રાજ્ય સરકાર કે ન પછી કેન્દ્ર સરકારે આ બહેનોના માનદ વેતનમાં વધારો કર્યો નથી। તો વાત કરીશું ઉત્તરાખંડના રામનગરમાં। તો રામનગરના આંગણવાડી કાર્યકરોએ ગત બુધવારે તેમની પડતર માંગણીઓ અંગે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમણે માનદ વેતનમાં વધારો અને બાકી પગાર ચૂકવવાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા। વિરોધ પ્રદર્શન દરમિયાન ધામી સરકાર તમારા શાસનમાં રાશનમાં જંતુઓ ભરાઈ ગયા છે જેવા નારાઓ પણ લગાવવામાં આવ્યા। આંગણવાડી કાર્યકર બહેનોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી તેમના માનદ વેતનમાં વધારાની માંગણી સાથે વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમની માંગણીઓને અવગણી રહી છે। કાર્યકરોએ કહ્યું કે તેઓએ 2 એપ્રિલે તેમનો વિરોધ પ્રદર્શન શરૂ કર્યો હતો, પરંતુ સરકારે હજુ સુધી કોઈ સકારાત્મક પગલાં લીધા નથી। સરકાર ઉપર આક્ષેપોનો આરોપ લગાવતા તેમણે કહ્યું છે કે હાલમાં માત્ર 9,300 રૂપિયા કહી શકાય કે કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને 5,000 રૂપિયાની આસપાસ માનદ વેતન મળી રહ્યું છે, જે તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ ઓછું છે। તેમણે કહ્યું કે મોંઘવારીના આ યુગમાં આટલા ઓછા માનદ વેતનથી ઘરના ખર્ચાઓ પૂરા કરવા અશક્ય છે। કામદારોએ એમ પણ જણાવ્યું હતું કે તેમને છેલ્લા 2 મહિનાથી પગાર મળ્યો નથી, જેની સીધી અસર તેમના બાળકોના શિક્ષણ અને દૈનિક જરૂરિયાતો પર પડી રહી છે। તેમણે સરકાર પાસે માનદ વેતનને તેડાગર બહેનો માટે 18,000 રૂપિયા અને કાર્યકર બહેનો માટે 24,000 રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ કરી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ દલીલ કરી હતી કે ખેત મજૂરોને પણ રોજના 700 રૂપિયા સરકાર આપી રહી છે અને સરકાર દ્વારા લઘુત્તમ વેતન જે કામદારો, ખેત મજૂરો, અકુશળ કામદારો, કારીગરો છે, શ્રમિકો છે તેમના માટે પણ સરકારે જે છે તે લઘુત્તમ વેતન દરો 1 એપ્રિલ 2026થી 700 રૂપિયા ઓછામાં ઓછા નક્કી કર્યા છે, જ્યારે તેમને તેનાથી પણ ઓછો પગાર માનદ વેતન કર્મચારી તરીકે ચૂકવાઈ રહ્યો છે, જે ખૂબ જ અન્યાયી છે। કામદારોએ એમ પણ જણાવ્યું હતું કે તેમની છેલ્લી 2 મહિનાથી પગાર પણ તેમને મળ્યો નથી, જેની સીધી અસર તેમના બાળકોના શિક્ષણ અને જરૂરિયાતો પર થઈ રહી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ દલીલ કરી હતી કે ખેત મજૂરોને પણ જે 700 રૂપિયા પગાર મળે છે તેનાથી પણ તેમને ઓછો પગાર આપવામાં આવે છે। આંગણવાડી કાર્યકર સંઘના બ્લોક પ્રમુખ દીપા થાપાએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ટૂંક સમયમાં વિચાર કરવામાં નહીં આવે, કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને તેના માટે સરકાર જવાબદાર રહેશે। આગામી સમયમાં ઉત્તરાખંડના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દહેરાદૂનમાં વિધાનસભા ઘેરાવોની તૈયારી કરી રહ્યા છે। જો સરકાર અને મુખ્યમંત્રી આ બાબતે કોઈ સ્પષ્ટતા નહીં કરે તો આગામી સમયમાં આ આંદોલનને વધુ ઉગ્ર અને હિંસક બનાવવાની જે છે તે આંગણવાડી કર્મચારી બહેનોએ ચેતવણી આપી છે। જોવાનું એ રહેશે કે સરકાર
પોતાના વચનો જે રીતે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલી હૈયા ધારણા અને વિભાગોએ જે એક્શન લીધા નથી તેના માટે સરકાર શું એક્શન પ્લાન બનાવે છે અને આગામી સમયમાં આ કર્મચારી બહેનો માટે મોંઘવારી ભથ્થાની કહી શકાય પગાર વધારાની જાહેરાત ક્યારે કરે છે, સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.